यथोचितम कर्म कुर्वती प्रवस्तुल्य मनोवृत्ति पार्श्वनाथ श्रीस्तु। देवादिदेव महामहिम पार्श्वनाथ परमात्मा एक પછી એક પોતાના સાધના ભવને પાર કરી રહ્યા છે। છેલ્લો કનક બાહુ ચક્રવર્તી તરીકેનો એમનો ભાવ છે। ગુરુભૂતિ પંચર હાથી દેવલોક આઠમો, ત્યાંથી કિરણવેદ વિદ્યાધર અને 12મો દેવલોક, ત્યાંથી પાછા મનુષ્ય ભાવમાં વજ્રનાભ, ત્યાંથી પાછા દેવલોક ગ્રૈવેક, ગ્રૈવેકનું આયુષ્ય પૂર્ણ કરી પરમાત્મા મહાવીદેવના સુરપુર નગરમાં વજ્રબાહુ રાજાને ત્યાં કનકબાહુ ચક્રવર્તી તરીકે જન્મ લીધો છે। ચક્રવર્તી નામ કર્મનો ઉદય થઈ ગયો, 14 રત્ન ઉત્પન્ન થઈ ગયા। હવે ચક્રવર્તીએ દિગ્વિજય કરવાનો હોય। મોટા ભાગે આ બધી એક વ્યવસ્થા છે। રાજ્યમાં કે દેશમાં કે આખા ક્ષેત્રમાં જ્યારે અવ્યવસ્થા થઈ જાય ત્યારે એને વ્યવસ્થિત કરવા માટે જ ચક્રવર્તી અથવા વાસુદેવ જન્મ લે। ધર્મની વ્યવસ્થા તૂટવા લાગે ધર્મ ચક્રવર્તી પરમાત્માનો જન્મ થાય। આ તો આખી વ્યવસ્થા વ્યવસ્થિત છે। જેમ કાળ સારો એમ ચક્રવર્તી લાંબા ગાળે થાય, અન્યાય આવતા વાર લાગે। જેમ કાળ ખરાબ એમ ચક્રવર્તી ફટાફટ થાય। મહાયુદ્ધમાં ફટાફટ ના થાય, લાંબા ગાળે થાય, કારણ કે લોકોને બગડતા બહુ ટાઈમ લાગે। ભરતમાં ટાઈમ ખરાબ આવ્યા પછી ફટાફટ ચક્રવર્તીઓ થયા। પહેલા ભરત, પછી ઠેઠ અજીતના તવારમાં બીજા સંઘર્ષ થયા। આટલા લાંબા ગાળ સુધી, આખું લાંબા ગાળા સુધી પૂર્ણ વ્યવસ્થા ચાલી। પછી તીર્થંકર અને ચક્રવર્તી બે ભેગા થયા। અજીતનાથ ભગવાન તીર્થંકર અને સગર એમના ભાઈ ચક્રવર્તી। એ પછી લાંબા ગાળે શાંતિનાથ, પરનાથ, કુંતુનાથ, ધનાથ, પછીના ચક્રવર્તીઓ ફટાફટ થયા છે। સનત કુમાર, પદ્મ, મહાપદ્મ, શુભમ, બ્રહ્મદત્ત। બ્રહ્મદત્ત તો નેમનાથ ભગવાનના શાસનમાં થયા, પાર્શ્વનાથ ભગવાનની પહેલા। આ આપણી અહીંની વ્યવસ્થા, આ છે મહાવીદેવ। હવે ચક્રરત્ન રવાના થાય છે, સ્વયં જેને જીતવાનું એ તરફ જ જાય। ચક્રવર્તી એની પાછળ પાછળ ચાલે। પેલા ચક્રરત્ન પૂર્વ દિશામાં ચાલ્યું, પૂર્વ દિશામાં માગધ તીર્થ આવે, ગંગા અને સમુદ્રના સંગમ ઉપર। ત્યાં જઈ ચક્રવર્તીએ પડાવ નાખ્યો, પછી અઠ્ઠમ કર્યો। અઠ્ઠમ કરીને પોતાના નામથી અંકિત બાણ ધનુષ્ય ઉપર ચડાવી માગધ તીર્થના માલિક દેવ છે એની તરફ બાણ છોડ્યું। એ પોતાના મંડપમાં, સભા મંડપમાં બેઠેલો છે।
ઘણા બધા દેવતાઓ એના પરિવારમાં ત્યાં બેઠેલા છે. ત્યાં જ બરોબર એની બાજુમાં જઈને બાણ પડે છે. જ્યાં રોકેટ પડ્યું હોય ને એ રીતે જબરદસ્ત વાત છે. પેલો ચોક્યો, દેવ શું વાત છે, મારે ત્યાં કોણે આક્રમણ કર્યું? ગુસ્સે થઈ ગયો. કોણ દુષ્ટ આપ લખણો મરવાને થયો છે, જે મારી સામે મારી સભામાં આવું બાણ ફેંકે છે? કોણ છે? વિદ્યાધર છે? દેવ છે કોણ? આ યોગ્ય નથી. આપણે કોઈને નડતા નથી તો આપણને શા માટે કોઈ આપણા ઉપર આક્રમણ કરે? ગુસ્સામાં એને બાણ ઉપાડ્યું. બાણ ઉપર જોયું, એમાં લખેલું હતું, હું ચક્રવર્તી કનકબાઉ, તમે મારી આજ્ઞામાં આવો. વાંચતા જ શાંત થઈ ગયો, કારણ કે આ તો ના દિખાતી ચાલી આવતી વ્યવસ્થા હતી. માગધ તીર્થનો દેવ એ પણ ચક્રવર્તીની જ આજ્ઞામાં રહે હોય ત્યારે ઉભો થઈ ગયો, આસન છોડી દીધું, ત્યારે ત્યાં જ ઘૂંટણીએ પડી ગયો, માથું નમાવી દીધું જમીન ઉપર, બાણને પ્રણામ કર્યા. ભાઈ આ તો ધણીનું જોર છે, બાણમાં તો કઈ જોર નથી. બાણને પ્રણામ કરીને અનેક પ્રકારના આભરણ, રત્નો અને બાણ બધું લઈ અને પહોંચી ગયો ચક્રવર્તીની પાસે. પગમાં પડીને કહે છે, હું પૂર્વ દિશાનો દિક્પાલ, આપ તો સેવક છું, સદા મને આદેશ આપી અનુગ્રહ કરજો. અને બાણ સોંપી દીધું પાછું. ચક્રવર્તીએ એનો બી અષ્ટાંગિકા મહોત્સવ કર્યો. દેવ છે ને, ભલે પોતાનો સેવક થયો, બોલાવવા માટે ઉપવાસ કર્યા અને પછી સન્માન આપવા માટે અષ્ટાંગિકા મહોત્સવ, એટલે 8 દિવસ સુધી રાતના અનેક પ્રકારના જલસા ચાલે, ગીત, સંગીત, નૃત્ય, અને રાત્રિ જાગરણ ચાલે. દિવસે પણ અનેક પ્રકારની પૂજા પ્રતિપત્તિ ચાલે. આ રીતે અષ્ટાંગિકા મહોત્સવ કરી ત્યાંથી નીકળ્યા, વરદામ તીર્થમાં પહોંચ્યા. ત્યાં પણ એ જ રીતે બાણ છોડ્યું. પેલો આવ્યો વરદામનો દેવ, પગમાં પડ્યો અને એમને પણ આભરણ વગેરે ભેટ કરી એ પોતાના ઠેકાણે ગયો. ચક્રવર્તી એનો પણ મહિમા કર્યો. વળી ચક્રવર્તી ત્યાંથી ચાલ્યા. જબરદસ્ત સેના છે, જાણે ભરતી ચડેલો દરિયો હોય એવી એના સેના દેખાય છે. પછી ગયા પ્રભાસ તીર્થમાં. એક પૂર્વના, એક દક્ષિણના અને એક પશ્ચિમના, 3 દિશાના અધિપતિઓ છે. ત્રણેય તીર્થ 3 દિશામાં આવેલા છે. પ્રભાસ એટલે પ્રવાસ પાટણ, એ અને માગધ તીર્થ એટલે ગંગા નો છેડો, જ્યાં આગળ કલકત્તા વસ્યું છે, હુગલી છે ને, જ્યાં ગંગા બહુ મોટી થઈ ગઈ, ત્યાં માગધ તીર્થ. બંને બરોબર પેલો પૂર્વમાં છે, આ પશ્ચિમમાં છે. પ્રભાસ, આપણું જે પ્રભાસ પાટણ છે ને એ જ. વરદામ એટલે કન્યાકુમારીની પાસે. ત્રણેય જીતીને હવે વૈતાજ્ય તરફ જાય છે.
ત્યાં આગળ સિંધુ નદી છે પશ્ચિમમાં. એ સિંધુ નદીનો કિનારે નાખ્યો પડાવ, અને એની સિંધુની પેલી બાજુ આખો મ્લેચ્છોનો દેશ છે. ત્યાં સેનાપતિને મોકલ્યો. પોતે અહીંયા આગળ વૈતાટ્યના તળાટીમાં રોકાયા. પેલાને ત્યાં મોકલ્યો. અહીં રોકાઈને વૈતાટ્યની વચ્ચોવચ્ચ આ બાજુ અને આ બાજુ 3 ભાગ સરખા, અને વચ્ચે પેલી બાજુ ઉત્તર ભાગમાં જવા વાસ્તે, આ બધું ધર્મ દક્ષિણ ભાગમાં હોય, આર્યાવર્ત દક્ષિણ ભાગમાં હોય, ઉત્તર ભાગમાં જવા વાસ્તે 2 મોટી ગુફાઓના રસ્તા છે. 50 યોજન પહોળો છે વૈતાટ્ય. એ આખી 50 યોજન સુધી એ ગુફા ચાલે અંડરગ્રાઉન્ડ. કેવડી મોટી! ચક્રવર્તીની આખી સેના એમાંથી પાસ થઈ શકે. 96 કરોડ પાયદલ, 84 લાખ હાથી, 84 લાખ ઘોડા, 84 લાખ રથ. એ સિવાય બહુ મોટું એમની સામગ્રી, એમનું રસોડું બધું. ચક્રવર્તીના રસોડામાં કેટલું માણસ જમે? તો એમના રસોડામાં રોજનું રસોઈમાં 10 લાખ મણ મીઠું વપરાય. 10 લાખ મણ મીઠું વપરાય એટલી રસોઈ રોજ એમના રસોડામાં થાય. મીઠાથી માપ આપ્યું છે. માણસ તો માપથી રીતે આપે, પણ એટલું જમનારું આવે કે જોઈતી રસોઈમાં 10 લાખ મણ મીઠું એક દાડામાં વપરાઈ જાય. ચક્રવર્તીનું કઈ ખૂટે નહીં હો, ગમે તેટલું વાપરે તો. કઈ બધી લબ્ધિઓ હોય છે એ લોકોને. ત્યાં એમણે પડાવ નાખ્યો, અને તમિશ્રા ગુફા છે. એ તમિશ્રા ગુફા એને લક્ષ્ય કરી પોતે પડાવ નાખી અને રોકાયા. સેનાધિપતિ સિંધુ બહુ વિરાટ છે, એટલે ચર્મ રત્નથી મોટું નૌકા બનાવી, કેવડી મોટી, 12 યોજનની, એવડું મોટું સ્ટીમર 12 યોજન. એની અંદર આખું સૈન્ય હમાઈ જાય. ચક્રવર્તીનો જ્યાં બી પડાવ પડે ને, તે 12 બાય 9 યોજન ની ધરતી રોકે. એટલે 108 યોજન નો ટુકડો લેવાનો. એટલામાં એમનું આખું સેના રોકાય. એટલે લગભગ 40,000 માઇલ, કિલોમીટર લાંબી, અને લગભગ 27,000 કિલોમીટર પહોળી. 12 યોજન એટલે આટલું થાય મહાવિદેહનું. આપણા કરતા એમનું કિલોમીટર લગભગ 250 ગણું મોટું હોય. તો સિંધુ નદીને પાર કરી ત્યાં પહોંચ્યા. મ્લેચ્છો પણ જબરદસ્ત છે, પરાક્રમી, જબરદસ્ત યુદ્ધ ચાલે છે, હંફાવે છે સેનાપતિને. પણ છેવટે સેનાપતિ જીતે છે. પેલા બધાને હરાવી કબજે કરે છે, અને એમનું અમૂલ્ય રત્નોનો ભંડાર, શ્રેષ્ઠ હાથી અને ઘોડાઓ વેટલામાં લઈ આવે છે ચક્રવર્તી પાસે. બધા મ્લેચ્છો રાજાઓ ચક્રવર્તી પાસે આવી અને એમના પગમાં પડે છે. ચક્રવર્તી બધાને અભય આપે છે. અને આ ચક્રવર્તી જે સેનાપતિ છે, એ જેટલું લઈને આવ્યો છે ભેટલામાં, બધું ચક્રવર્તીને સોંપે છે. એ જમાનામાં કટકી કરવા વાળા નતા કોઈ. હવે ચક્રવર્તી એને કહે છે, જા તમિશ્રા ગુફા ખોલ. સેનાપતિ દંડરત્ન લે છે હાથમાં. દંડરત્ન સંકલ્પ પ્રમાણે લાંબો ટૂંકો થાય, હોય 2 હાથનો.
પણ સંકલ્પ કરે તો 1000 યોજનનો થઈ જાય દંડરત્ન. એ ત્યાં લઈને જાય છે. વજ્રની જેમ જે કમાડ ફિટ થયેલા છે અસંખ્ય વર્ષોથી, એના ઉપર પ્રહાર કરે છે. કડર કડર કરતા ને દરવાજા ખુલી ગયા. એમાં ઉન્મગ્ના અને નિમગ્ના નામની 2 નદીઓ છે. એક નદી એવી છે જેમાં તણખલું પડે તો પણ ડૂબી જાય. બીજી નદી એવી છે એમાં લોઢું પડે તો પણ તરે. આવી આ 2 નદીઓ છે વચ્ચે. એ વૈતાડ્યમાં આડી જાય છે પહાડની ગુફામાં જ. આ ગુફા આમ નીકળે છે પેલી બાજુ અને નદી બી આમ આડી આવે. એના ઉપર વગર થાંભલાનો પુલ. આ પાછી નાની નથી નદીઓ, યોજનો લાંબી છે ગુફામાં. એના ઉપર વગર થાંભલાનો પુલ વર્ધંગી રત્ન એક પ્રહરમાં બાંધી નાખે. વધારે ટાઈમ ના લાગે. પછી એનો પુલ તૂટે નહીં. આપણે અમદાવાદના પુલ તૂટે, ગંગાના પુલે તૂટે, પણ આમના પુલ ક્યારેય તૂટે નહીં. ચક્રવર્તી જીવે ત્યાં સુધી, લાખો પૂર્વ સુધી એ પુલ એમના એમ રહે. એવો પુલ બનાવ્યો અને એ રીતે 50 યોજન એ ગુફામાંથી ઓળંગીને પેલી બાજુ ગયા. ત્યાં પેલી બાજુ પણ બધા જ મ્લેચ્છો વસે છે. મ્લેચ્છોને માટે ચક્રવર્તી આવે એટલે દુઃખદાયી ગણાય એમને માટે. એટલે એમને અપશુકન થઈ રહ્યા છે. લોહીનો વરસાદ, ચારે બાજુ દિશાઓમાં જાણે આગ લાગી હોય એવા દ્રશ્ય, ધરતીકંપ, આવા બધા સેંકડો ઉત્પાદ થઈ રહ્યા છે. એટલે બિચારા ડરી ગયા હતા, આયરે આપણે શું થશે. ત્યાં તો વિરાટ સૈન્ય અને એનાથી ઉડતી ધૂળ, એનાથી આખું આકાશ છવાઈ ગયું. અને સૈન્યના કોલાહલથી એટલો બધો અવાજ ચારે બાજુ ચાલે છે કે ના પૂછો વાત. પેલા પણ તૈયાર થઈ ગયા લડવા માટે. જબરદસ્ત ફાઇટ આપે છે. પછી જયારે એમને લાગ્યું કે હવે હારવાનું આવ્યું છે, ત્યારે બધા ભાગવા લાગ્યા. ત્યારે ચક્રવર્તીના અશ્વરત્ન ઉપર સેનાધિપતિ બેઠા અને એમના ઉપર તૂટી પડ્યો. કાં તો શરણે આવો કાં તો મરો. બધા બિચારા ભાગ્યા, દૂર દૂર જતા રહ્યા. હવે શું કરવું? નદીને કિનારે જઈ બધા કપડા કાઢી અને ચોયારા ઉપવાસ શરૂ કરે છે. તડકામાં, નદીને કિનારે, રેતીના પટ્ટામાં, અને આહ્વાન કરે છે પોતાના દેવતાઓ. મેઘકુમાર દેવતાઓ એમના કુલદેવ છે, એમની આરાધના કરે છે. 3 દિવસમાં એ બધા આકાશમાં આવીને પૂછે છે, બોલો કેમ અમને બોલાવ્યા? પેલા કે છે આ દુશ્મનો આયા છે, એમના સૈન્યને હણી નાખો. દેવો કે છે કે આ તો મહાબલવાન ચક્રવર્તી કનક બાબુ છે, અને ઇન્દ્ર પણ હણી શકે નહીં, જીતી શકે નહીં. તમે કહો તો ઠીક છે, વરસાદનો ઉપદ્રવ કરી દઈએ, થોડાને હેરાન કરીએ, પણ બાકી જીતા એમ તો નથી. પેલા કે એમ તેમ મેઘકુમાર દેવોએ જબરદસ્ત વરસાદ શરૂ કર્યો. એટલો બધો વરસાદ, આખી દુનિયા જાણે દરિયો થઈ ગયો. હવે શું કરવું? ચક્રવર્તીએ ચર્મરત્ન હાથ અડાડ્યો, 12 યોજન પહોળું ચર્મરત્ન, એના પર આખી સેના લઈ ગઈ. ખાવા પીવાનું ક્યાંથી લાવવું? એટલું મોટું એ ચર્મરત્ન છે, આટલા બધા તો હમાઈ ગયા. 96 કરોડ પાયદલ, 84 લાખ હાથી, 84 લાખ ઘોડા, 84 લાખ રથ. તો એટલી જગ્યા છે કે ખેતી થઈ હતી એના ઉપર. અને ખેતી એવી
સાંજે વાવો ને સવારે લડો. 12 કલાકમાં કમ્પ્લીટ ફસલ આવી જાય. તાજી લણીને એ દળીને એમાંથી રોટલા બનાવવાના. આખા સૈન્ય માટેનું ધાન રોજ એ રીતે ચર્મરત્ન ઉપર ઉત્પન્ન થાય. ઉપર છત્ર કરી દીધું 12 યોજનનું, પાણી બધું બહાર પડે, અને અંદર પેલો મણી લગાડી દીધો એટલે સૂર્યની જેમ પ્રકાશ 12 યોજન સુધી પાસ રહે. એટલે આરામથી બધા દેવલોકમાં રહેતા હોય એવી રીતે રહે છે. અઠવાડિયું થયું, વરસાદ બંધ થતો નથી. હવે ચક્રવર્તી કોપ્યા કે આ તો ઉપદ્રવ લાગે છે, આ કોઈ પ્રાકૃતિક વરસાદ નથી, કોણ કરી રહ્યું છે? બોલાયા 16,100. બધા આયા પોકારા પડકારા કરતા અને ઉપડ્યા. મેઘકુમાર દેવ સાથે જબરદસ્ત લડાઈ શરૂ થઈ. ચક્રવર્તીના પુણ્યના જબરદસ્ત પ્રભાવના કારણે એના અધિષ્ઠાયક દેવોએ પેલા બળવાન મેઘકુમારને પણ જીતી લીધા. દેવતાઓ પણ છે ને કોના આશ્રયમાં છે એના ઉપર એમનું બળ વધે અને ઘટે. દેવતાઓ સીધા લડી ના શકે, કોકનો આશ્રય જોઈએ. આશ્રય અતિ પુણ્યવાન નો હોય તો દેવતાઓ બધું કરી શકે, નહીં તો કઈ ના કરી શકતા. આપણે બધા છે ને શાસન દેવતાઓનો અવલંબ આપીએ કે આવા ટાઈમમાં કેમ નથી આવતા, આઈને કરે શું? ત્યાં આગળ જ બજાર લાગે જ્યાં રોકડે પૈસે લોકો લેવા વાળા હોય. જ્યાં પૈસા થી લેવા વાળા ના હોય ત્યાં હાટ લાગે, હાટ ના લાગે. હાટમાં બધું રોકડા જ લેવાનું. આવો પૈસા આપો રોકડા અને લઈ જાઓ. રવિવારી હાટ ને ગુરુવારી હાટ ને બધા ગામડામાં લાગતા હોય છે એવી રીતે. એટલે દેવતાઓ છે ને એ પણ જબરદસ્ત પુણ્યશાળી હોય ને એના આશ્રયથી જ કામ કરી શકે, સીધે સીધું નહીં. એટલે તમે બધા અમને બુબાબુબ કરો પણ તમારી પાસે પૈસા ના હોય ને તમારી પાસે પુણ્ય ન હોય તો પેલા દેવ આપણે કરે શું? ગમે તેવું સ્ટેન ગન હોય, મશીન ગન હોય કે તોપ ગોળા હોય, પણ દારૂ ગોળો ના હોય તો આપણું પુણ્ય હોય ને તો જ દેવતાઓ કામ કરી શકે. આપણું પુણ્ય હોય તો જ દેવતાઓ ખેંચાઈ ના આવે. આ પુણ્ય તો કરવું નથી અને દેવતાનો અલંબા દેવા છે કે કેમ નથી આવતા. અત્યંત પુણ્યશાળી મુનિઓ, તપસ્વી મુનિઓ, સાતીશાહી તીર્થો, પ્રતિમાઓ એના પ્રભાવથી જ દેવ આવે અને એના પ્રભાવથી જ કામ કરે. ડાયરેક્ટ 64 ઇન્દ્ર પણ કશું ના કરી શકે. 64 ઇન્દ્ર તો હતા જ ને પહેલા, પણ ભગવાન ના આવ્યા ત્યાં સુધી એકે ઇન્દ્ર કોઈ સંવર્ષણ બનાવ્યું, કોઈ ધર્મનો પ્રચાર કર્યો? કશું ના કરીએ. ભગવાન આવ્યા પછી એમનું બધું જોર ચાલે, ભગવાનના પુણ્યથી. આજના ટાઈમમાં છે ને બહુ હોવા કર્યા વિના પુણ્ય વધારવું બહુ જરૂરી છે. પુણ્ય વધારવાના ઉપાયો પણ જાણી લેવા જોઈએ. મોક્ષની વાતો રોજ રોજ સાંભળો છો, એમાં પુણ્યની વાત થઈ જાય છે. મોક્ષ આવતા બહુમાં મળવાનું છે, આ બહુમાં તો નથી જ મળવાનું. અને પુણ્ય તો રોજ જોઈએ. એટલે 10 વર્ષ પછી પાકવા વાળા વિમાના માટે રોજની રોજીના બંધ કરાય. વીમો 10 વર્ષ પછી પાકવાનો, કરોડ રૂપિયા મળવાના, પણ ત્યાં સુધી જીવતા રહેવાનું જ નહીં. એટલે પુણ્ય જોઈએ જબરદસ્ત, તો બધા દેવી દેવતા કામ કરી શકે. નહીં તો દેવી દેવતામાં શક્તિ નથી, સંઘમાં જ શક્તિ છે. સંઘ શક્તિ આપે. એટલે મુનિઓ શુદ્ધ આચારવાનું હોય, નિત્ય ધ્યાન, કૈસર્ગીરીમાં રહેનારા હોય, વિશુદ્ધ લેશિયાવાળા હોય, તો એ મુનિઓના પુણ્ય પ્રભાવથી દેવેન્દ્રો
અને અધિષ્ઠાયકો પણ કામ કરી શકે. દેવો કામ નથી કરી શકતા એનો મતલબ શ્રવણ સંઘ અત્યંત નબળો છે. રાજા નબળો હોય તો કોઈ નોકર કામ કરે? કોઈ નોકર કામ ના કરે. એટલે પુણ્યનો પ્રભાવ જબરદસ્ત જોઈએ. વિશુદ્ધ આચારથી જ પુણ્ય જબરદસ્ત વધે. એમ તમે પણ જે ધર્મ કરો ને, કોઈ પણ જાતની આશંકા વગર કરેલો ધર્મ જ પુણ્ય બંધાવે. અભિષેક હું કરીશ, ચડાવો. 1 લાખ મણ બોલ્યા, 1.25 લાખ મણ બોલ્યા, 2 લાખ મણ પણ બોલ્યા, પણ બદલામાં પેલો અભિષેક કરવાનો એટલે પતિ. જ્યાં સામે શરત આવી એટલે આટલો ખર્ચો કરો પણ પુણ્ય ના થાય. ખાલી અભિષેક વખતે ભાવોલ્લાસ આવે એટલું જ પુણ્ય, આ ખર્ચાનું પુણ્ય નહીં. નિરાશંસ ભાવથી કોઈ પણ જાતની શરત વિના સ્વદ્રવ્યથી સ્વશક્તિ અનુસાર થતો ધર્મ જ જબરદસ્ત પુણ્ય બંધાવે. એક વાર નહીં 25 વાર પારકું ખાઈને શરીર પાડતા સંઘમાં જઈ આવો ને એટલે પુણ્ય કઈ જમા ના થાય. ઘરનું ખાઈને પગે ચાલી જાય એક જ વાર તો પુણ્ય જબરદસ્ત જમા થાય. એનું આનું ના થાય જમા. બધી જ ક્રિયાઓ સ્વદ્રવ્ય અને સ્વશક્તિ અનુસાર બધાએ કરવાની છે. અને જેટલું સ્વદ્રવ્ય હોય સ્વશક્તિ હોય એટલું જ કરો, એથી વધારે નહીં. મફતલાલ ક્યારે પણ ના થવું. દેરાસરમાં પેલા ચડાવવા બોલેલા હોય એનું ચંદન, એના ફૂલ, એનું આ, તમારું શું એમાં? આખી વ્યવસ્થા જ પૈસાની કરી નાખી છે. બોલનાર પોતે લાભ નથી લેતો આવીને, એટલે એને ઉલ્લાસ નથી વધતો, એટલે એને જબરદસ્ત પુણ્ય નથી બંધાતું. વાપરનાર પોતાનું દ્રવ્ય નથી એટલે એને એટલું પુણ્ય નથી બંધાતું. આખો ધંધો જે છે ને પુણ્યનો નથી ચાલતો, મજૂરીનો ચાલે છે. પુણ્યને સમજવું પડશે. સ્પષ્ટ કહ્યું છે, કોઈ પણ જાતની શરત વગર અપાતું જે દાન એ જ પુણ્ય બને. અતિથિ અભ્યાગત અજાણ્યા ઘરે આવી ગયા અને તમે એને પેટ ભરી જમાડી દીધું, ભૂખ્યો છે, જબરદસ્ત પુણ્ય બંધ થઈ જાય. એવી રીતે ગુરુ મહારાજ આવી ગયા અને તમે તમારું નિર્દોષ દ્રવ્ય ગુરુમાને વરાય અને જબરદસ્ત ઉલ્લાસ છે, એ વખતે જબરદસ્ત પુણ્ય બંધ થઈ જાય. બાકી જેટલું બધું બાંધેલું છે ને એ પગાર જેટલું પુણ્ય આપે. તમે જેટલી મહેનત કરો ને, શેઠના ભલે અબજો રૂપિયા કમાતું હોય એની પેઢીમાં, પણ તમને કેટલા પૈસા મળે? તમે જેટલી મહેનત કરતા હો, કચરો કાઢવા વાળા કચરો કાઢવાની મહેનત કરતી હોય, જેટલા અબજો રૂપિયા છે એટલે એને કે 50 લાખ રૂપિયા કચરો કાઢવા વાળા આપે નહીં, એ 5,000 જ આપે. મુનિમને કેટલા આપે? લાખ, 2 લાખ વધારે વધારે. 2, 5, 10 કરોડ તો ના આપે, ભાગીદાર તો ના બનાવે. એટલે હું પોતાના શ્રમ પ્રમાણે પેઢી ભલે અબજોની હોય પણ મળે કેટલું બધાને? શ્રમ પ્રમાણે. એમાં ગમે તેટલું થાય પણ તમને માત્ર મજૂરી પ્રમાણે પુણ્ય મળે. એ પુણ્ય તો ખાધામાં પૂરું થઈ જાય, એક્સ્ટ્રા જમા થાય નહીં તો કામ સી રીતે કરો તમે? પ્રચંડ પુણ્ય જોઈએ. પછી ભલે ને એક જ વાર ખીર વરાવે પણ રોઈ ધોઈ અને મેળવેલી ખીર કેટલું ખાવાનું મન. અને એ જ્યાં ગુરુ માટે જોયા અને ઉપાડીને બધી વરાઈ દીધી. એમાં કઈ છોકરાના મનમાં એ નથી કે હું આ વરાઈ છે તો મને પુણ્ય મળશે, એવો પણ વિચાર એ છોકરાના મનમાં નથી. તો એ પ્રચંડ પુણ્ય બનતા. બાકી જરા પણ મનમાં ભાવ આવી જાય આપણે આ કરશું એટલે આપણું ભલું થશે, આપણા આ કામ અટકેલા થઈ જશે, તો એ પાછો સોદો થઈ ગયો,
એટલે સોદા જેટલું જમા થાય પુણ્ય, એથી વધારે ના થાય. કેટલા દેવતાઓએ મેઘમુખ તો જબરદસ્ત દેવો છે, પણ બધાને ચક્રવર્તીના સેવક દેવોએ જીતી લીધા. પેલા બાપડા ભાગ્યા, મેઘમુખ દેવ વરસાદ બંધ કરીને, અને લેચ્છોને કહી દીધું કે ભાઈ આની અમે અમારું નહીં ચાલે, સારા માના જઈને સેવા કરો, જો જીવવું હોય તો, નહીં તો ભાઈ તમારી મરજી. આ સાંભળીને બધા લેચ્છો બાપડા ભાગ્યા. ખબર લીધો કુવાડો, શરણાગતિનું આ લક્ષણ છે. કુવાડો લઈને જાય એટલે એમ કે બાપજી અમે તો કઠિયારા છીએ, અમને છોડી મૂકો. કુવાડો કોને ખબર હોય? લાકડા કાપવા જાય ને જંગલમાં, એના ખભે હોય, એટલે કઠિયારા થઈને જવું પડે. બધા ખભે કુવાડો લઈ, માથાના વાળ છૂટા મૂકી, એક પણ શસ્ત્ર લીધા વિના ભેટણા લઈ ચક્રવર્તી પાસે ગયા અને પગમાં પડી કે તમે જ શરણ છો, જીવાડો કે મારો. ચક્રવર્તી હસ્યા, જાઓ ભાઈ મોજ કરો, છોડી મૂક્યા. અને પછી સિંધુ નદીનો, ત્યાં આગળ પણ સિંધુ નદી છે. સિંધુ નદી ઠેઠ હિમવંત પર્વતમાંથી નીકળે, ઉત્તર ભાગને આખી વિંધી, પછી વૈતાડ્યમાં થઈ અને બહાર નીકળી, અને ત્યાંનો પણ આખો ઉત્તર ભાગ એને જુદું પાડી અને પછી જાય. આ ઉપરથી આમ આવે, આમથી ગંગા આવે, આમથી સિંધુ આવે. આ બાજુ ઉત્તરખંડમાં પણ 3 ખંડ પડે, ગંગાનો, સિંધુનો આ કિનારો, ગંગાનો આ કિનારો, અને વચલો પ્રદેશ મધ્યખંડ. અહીં પણ એ જ રીતે 2 ભાગ પડે, સિંધુની પેલી બાજુનો પ્રદેશ, ગંગાની પેલી બાજુનો પ્રદેશ, અને એની વચલો પ્રદેશ. આ 6 ખંડ, એમાંનો આ જે ખંડ છે સિંધુ નદીનો, એ બાજુનો ભાગ ત્યાં મોકલ્યો સેનાપતિને, એ પણ બધાને જીતીને આવી ગયો. પછી હવે પાછું આવવું છે ને, પેલા તમિશ્રા ગુફામાંથી અંદર ગયા પશ્ચિમ તરફથી, હવે પૂર્વ તરફથી પાછું આવવાનું છે. પેલા સિંધુ તરફથી ગયા, હવે ગંગા તરફથી પાછું આવવાનું છે. એટલે એ બાજુ ગયા અને ત્યાં જઈ અને એનું નામ છે ખંડ પ્રપાત ગુફા. ત્યાં જઈને પડાવ નાખી, પછી આને મોકલ્યો હવે ગંગાને પેલી બાજુનો જે ખંડ છે એને જીતવા. આવી ગયો પાછો જીતીને. પછી ખંડ પ્રપાત ગુફા ખોલી, એ જ પાછી નિમગ્ન અને ઉન્મગ્ન વચ્ચે આવે, ત્યાં પુલ બાંધ્યા, બહાર નીકળ્યા. હવે કોણ બાકી રહ્યું? 6 ખંડ તો જીતી ગયા. હવે વૈતાડ્ય પર્વત લાંબો કેટલો? વિજય જેટલો મોટો હોય એટલો, 25,000 યોજન હોય તો 25,000. આપણું ભરત 14,000 યોજનનું છે, તો આપણો વૈતાડ્ય 14,000 યોજન લાંબો. પહોળો કેટલો? તો 50 યોજન. 50 યોજનમાં 3 ભાગ છે. પહેલા 10 યોજન એક પગથિયું, બીજા 10 યોજને બીજું પગથિયું 10 યોજનનું, ત્રીજું 10 યોજનનું પગથિયું, પછી પેલી બાજુ ઉત્તરમાં પાછું પગથિયું 10 ઊંચું અને 10 પહોળું, અહીં નીચે પાછું 10. તો 2 બાજુના જે નીચેના 10 યોજન ઉપરનો ભાગ છે એમાં વિદ્યાધરો રહે, અને એની ઉપરનો જે 10 યોજનનો ભાગ છે એમાં બધા વ્યંતરો, એના નગર આવેલા છે. અને એની ઉપર જે છેલ્લું 10 યોજન ઊંચું જે શિખર છે એના ઉપર બધા શાશ્વત મંદિરો ટેટ ઉપર. આ રીતે વૈતાડ્ય પડેલો છે, આમ વચ્ચોવચ્ચ, પણ એક પગથિયું એની ઉપર બીજું પગથિયું, પછી વચ્ચોવચ્ચ મંદિર. આખું અહીંથી ત્યાં જવું હોય તો વિદ્યાધરો આખું ઉડી પેલી બાજુ જાય, બોગદું નથી, એવડું બોગદું નીકળે નહીં ને, 30 યોજનનું બોગદું કાઢવું પડે. એ કઈ ચક્રવર્તી હોય તો કાઢી શકે, આ લોકો થોડા કાઢી શકે. અને એ કુદરતી ઉભાઓ છે એટલે નીકળે છે. તો એ બંને બાજુ જે વિદ્યાધરો છે એ વિદ્યાધરો જે મુખ્ય વિદ્યાધર 2, એક ઉત્તર શ્રેણીમાં રસ્તુપુર ચક્રવાલ, એ દક્ષિણ શ્રેણીનું નગર, અને ઉત્તર શ્રેણીનું નગર છે ગગન વલ્લભ. આ બંનેમાં બંને શ્રેણીના મુખિયા વિદ્યાધર રાજાઓને આને બાણ છોડ્યું. ઉત્તર શ્રેણી વાળો વધારે બળવાન ગણે, એટલે સીધું ગગન વલ્લભ નગરના
રાજ દરબારમાં જઈને બાણ પડ્યું. વિદ્યાધર રાજા ગુસ્સે થઈ ગયો. આમાં તો લખીને આવ્યું હતું કે ભાઈ જો જીવતા રહેવું હોય તો આવી જાઓ અહીંયા આગળ. પણ એમ કે થોડું માને, એટલે જબરદસ્ત યુદ્ધ કરવા આવી ગયા લોકો. ચક્રવર્તી જોડે જબરદસ્ત યુદ્ધ થયું. યુદ્ધ કરીને ખંડ ગુફા નદી ઓળંગી ગુફાને. ગંગાના કિનારે 9 મહાનિધિ છે. ગંગાના કિનારે પૂર્વ તરફ ચક્રવર્તી એનો કબજો કરે છે. પછી ગંગાની બાજુનો પણ ખંડ એને જીતી લે છે. આ રીતે 6 ખંડ અને વિદ્યાધર લોક આ બધા એને જીતી બહુ મોટા પરિવાર સાથે ચક્રવર્તી પોતાના નગરમાં આવ્યા. લોકો ખુશ થઈ ગયા. જબરદસ્ત પ્રવેશ મહોત્સવ કર્યો. એનો પ્રવેશ મહોત્સવ પણ કઈ એક દાડમ ના પતે, લાંબો ચાલે. પતી ગયા પછી 32,000 રાજાઓ, 32,000 દેશ છે આખા ભરત ક્ષેત્રના, એ બધા ત્યાં આગળ આવે છે. તીર્થજળ ભેગા કરે છે, સર્વૌષધિ ભેગી કરે છે, બધી જાતના ફૂલ ભેગા કરે છે. પછી 1008 સોનાના કળશ, 1008 રત્નમય કળશ, 108 સોનાના કળશ, 108 રત્નના કળશ, 108 ચાંદીના કળશ, 108 ચંદનના કળશ. ભગવાનને 8 જાતિના હોય, ચક્રવર્તીને 8 જાતિના ના હોય. આ રીતે 5 જાતિના કળશ ભેગા કરી દરેક રાજા અભિષેક કરવા આવે. એક પછી એક બધાનો વારો લાગે. 12 વર્ષ સુધી અભિષેક ચાલ્યો. રોજ સવારે અભિષેક શરૂ થાય, બપોર સુધી અભિષેક ચાલે. ચક્રવર્તી 12 મહિના સુધી, શિયાળો હોય કે ઉનાળો હોય કે ચોમાસું હોય, પણ રોજ 6 કલાક તમને પાણીમાં રહેવાનું. પણ શરદી વર્દી ના થાય, કશું ના થાય, એ હાજા નમા જ રહે. આ રીતે 12 વર્ષ સુધી એમનો અભિષેક ચાલે. ત્યારે બધાનો નંબર લાગી રહે ને, સૌને હરખ હોય, આજ મારો વારો, કાલ તારો વારો, રમજાન પહેલાનો વારો. એમ કરતા કરતા 12 વર્ષે અભિષેક પતી ગયો. પછી ચક્રવર્તી બધી રીતે સજી સજાવી અને સિંહાસન ઉપર બેઠા. દૂર દેશથી આવેલા રાજાઓએ બધી એમને ભેટણાઓ કર્યા. દરેક રાજાએ એક પોતાની દીકરી અને એક પોતાના આખા દેશની, જે વિશ્વ સુંદરી હોય, આખા દેશની સર્વશ્રેષ્ઠ સુંદર હોય, એ દીકરી, 2 દીકરી રાજાને આપે. એટલે 32,000 ની કેટલી દીકરીઓ આવે? 64,000. અને દરેક દીકરીની સાથે 2 એની બેનપણીઓ આપે. એટલે 64 દુ કેટલા? 128. 128 ને 64 કેટલા થાય? 1,92,000. ચક્રવર્તીની 64,000 રાણી અને 1,28,000 ભોગીની કહેવાય. આ રીતે આ લોકોએ બધું ભેટણું કરતા ગયા. 14 રત્ન, 9 નિધિ, 32,000 રાજા, 96 કરોડ ગામ, 99,000 ખાણો, 32,000 મોટા નગરો, 84,000 હાથી ઘોડાને રથ અને 360 એમના રસોઈયા. બીજા પણ એટલો બધો એમનો પરિવાર છે. મેં કહ્યું ને, એમના રસોડે રોજનું 10 લાખ મણ મીઠું વપરાય એટલી રસોઈ બને. એટલા બધા જમનારા હોય. બોલો હવે તમે અહીંયા 5-25,000 ને જમાડો, એની કોઈ કિંમત છે? એની સામે તમે ફૂલી જાઓ, ઓહો મારા જેવો જમાડનારો કોઈ નહીં. તમને ક્યાં ખબર છે ચક્રવર્તીને ત્યાં રોજના લાખો માણસ જમે.
આપણે તો શું છે જોઈ નથી ને દુનિયા એટલે ફૂલાઈ ગયા. હમણાં જે કુંભનો મેળો થયો હતો ને 8-10 વર્ષ પહેલા ઉજ્જૈન, એ સંજોગથી હું બી વખતે ત્યાં હાજર. 40 દાડા મેળો ચાલ્યો. એક એક સંન્યાસીના મોટા મોટા પડાવ, ક્યાંય કોઈ દાતાઓનું નામ નહીં, ક્યાંય કોઈ બોર્ડ નહીં. દુનિયાભરના સંન્યાસી ભેગા થયા અને બધાના મત અલગ અલગ, કોઈ દ્વૈતવાદી, કોઈ અદ્વૈતવાદી, કોઈ આમ, કોઈ તેમ, કોઈ શૈવ ને કોઈ વૈષ્ણવ, પણ કોઈ કહેતા કોઈની સાઈડ નહીં, કોઈ અંદર અંદર અથડાય નહીં, કોઈ એકબીજાની કોઈ નિંદા કરે નહીં, કશું જ નહીં. પેલો એમ ના કે હું એનાથી ઊંચો છું, પેલો એમ ના કે હું એનાથી ઊંચો છું. અને વધારામાં દરેક સંન્યાસીને ત્યાં બપોરે 12 થી રાતના 12 સુધી એમને તો ચાલે ને, સદાવ્રત ચાલે. કોને ત્યાં રોજનું 5,000 માણસ જમે. સૌથી મોટો પડાવ હતો એને ત્યાં રોજનું 25,000 માણસ જમતું હતું. 40 દિવસ સુધી એને રોજ 25,000 માણસ જમાડ. પણ જમાડનાર કોણ એનું નામ ક્યાંય ન મળે. એ સંન્યાસીઓનું નામ પણ ક્યાંય ન મળે. અવધેશાનંદ એકલા, એમના ખાલી ટેન્ટ 32 કરોડના હતા અને રોજનું 25,000 માણસ એમને ત્યાં 40 દિવસ સુધી જમ્યું. વિચાર કરો 40 દાડામાં કેટલો ખર્ચો આવ્યો હશે. પણ ક્યાંય કોઈનું નામ નહીં, કશું જ નહીં. કોણ દાતા ને કશું જ નહીં. ભગવાનનો માલ ને ભગવાનના હોય એ ખાય, બીજું કોઈ પંચાયત જ નહીં. ગમે ત્યારે આવો, ગમે તેટલી વાર આવો અને જમીન જાઓ. તમારું પેટ હોય એટલું જમો, લઈ જવાનું નહીં. ગમે ત્યાં ઘૂસો ને, જ્યાં ભૂખ લાગે ત્યાં સેંકડો એમના પડાવ હતા, બધે ઘૂસી જાઓ. ભારતીય પરંપરા છે. નામ વિના, કોઈ પણ જાતના બદલાની આશા વિના જ સેવા કરવી એ ભારતની પરંપરા છે. એમાં આપણે બકાત છીએ. નામ ના આવે તો 5,000 ખર્ચવા નહીં, એમાં આપણે છીએ. બોલો હવે વગર નામે લાખો માણસને જમાડવાની તાકાત છે આજે કોઈની અહીંયા જૈનોમાં. પછી અજૈનો આગળ વધી જાય અને જૈનો પાછા પડે, એમાં નવીશું. એ લોકોનું પુણ્ય વધતું જ જાય છે દિવસે દિવસે. ત્યાં નાની દેરીઓ હતી, ત્યાં મોટા મોટા મંદિરો થઈ ગયા. સોનું ચડી ગયું મંદિરો ઉપર. અંબાજીનું મંદિર છે ને, દાતાનું, શું હતું કઈ ખબર નહીં. ત્યાં એક વાવ હતી, વાવમાં ખાલી એક ગોખલો હતો. અને આપણા કુંભારેજીમાં જે જતીજી રહેતા સભા કચ્છના, એ એને સંભાળતા અંબાજીના ગોખલાને. અને આપણો કુંભારીયાનો પૂજારી ત્યાં સંભાળતો આજથી 200 વર્ષ પહેલા. પછી જતીજીએ ત્યાં આગળ શ્રી યંત્રની સ્થાપના કરી. એ શ્રી યંત્રની સ્થાપના કરી અને એનો જે પ્રભાવ વધ્યો, આખું અંબાજીનું મંદિર છે ને આવડું મોટું, એમાં મૂર્તિ નથી હો. આ શ્રી યંત્ર જે નીચે છાપેલું છે એ જ છે, ઉપર ખાલી દેખાવ જ છે, મૂર્તિ છે જ નહીં કઈ. એટલો બધો એનો પ્રભાવ વધતો ગયો એ શ્રી યંત્રની સ્થાપના પછી. અને એટલી બધી કમાણી શરૂ થઈ ગઈ કે દાતાના રાજાની નજર બગડી. એટલે પછી જતીજી તગડી મૂકી પોતે ધણી થઈ ગયા. અને પછી આ મંદિર મોટું થતું થતું આજે કેવડું મોટું થયું. સરકાર કેટલા પૈસા ખર્ચે છે એના માટે, એના વિકાસ માટે. આપણા આટલા જૂના મંદિરો છે, જૂના તીર્થો છે, પણ સરકાર પાસેથી એ વિકાસ માટે પાલિતાણા શંકેશ્વરમાં આપણે એક પૈસો નથી લઈ શકતા. એટલો આપણો પ્રભાવ ઘટી ગયો. શંકેશ્વર બહાર નીકળો એટલે એકલી ગંદકી અને કચરો ગલીએ ગલીઓમાં. પાલિતાણામાં જુઓ તો એ હાલત. જ્યાંથી જાઓ ત્યાંથી રોડ બધા કાચા, તૂટેલા. ચાલવા વાળા હેરાન થાય અને ગાડી વાળા હેરાન થાય. બીજા બધે જુઓ તો રોડ ટનાટન. પ્રભાસ પાટણનું જુઓ તો ટનાટન, અંબાજીનું જુઓ ટનાટન, બધાનું ટનાટન. આપણું ક્યાંય કોઈ ગણતરી જ નથી, કારણ કે પુણ્ય નથી. પુણ્ય સિવાય ક્યાંય કોઈની કિંમત થાય નહીં. તમે ગમે તેટલા દેખાડા કરો, દેખાડાથી કોઈ કિંમત ના થાય તમારી. પુણ્યથી જ તમારી કિંમત થાય. આટલું બધું જબરદસ્ત પુણ્ય છે ચક્રવર્તીનું કે ના પૂછો વાત. એમનો સૌથી મોટો મહેલ છે વૈજયંત નામનો.
બધી રાણીઓ રહી શકે એવડો. દરેકને પોતાનો આગો ઓરડો મળે, પણ એ સિવાય બધી રાણીઓના અલગ મહેલ તો જુદા જ. બસ ચક્રવર્તીની જબરદસ્ત પુણ્ય શરૂ થયું. મહેલ ઉપર ધોળી ધજાઓ ફરકી રહી છે. રોજ 32 બદ્ધ નાટક ચાલે છે અને બધા ચારણ ને બંદીગણો રોજ એમના ગુણ ગાય છે અને એવી રીતે પરમ સુખથી ચક્રવર્તી કાળ વિતાવી રહ્યા છે. એમાં એક દિવસે પોતાના મહેલ ઉપર બેઠા છે અને દૂરથી જોયું તો પ્રકાશ 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 એક દિશામાં હતો અને આકાશમાંથી ધરતી ઉપર આવતા અને ધરતી ઉપરથી આકાશમાં જતા દેવતાઓના ટોળે ટોળા ત્યાં દેખાતા હતા. એટલામાં તો એમનો માણસ આવી ગયો અને ખબર આપી કે પ્રભુ તીર્થંકર પરમાત્મા પધાર્યા છે આપણા ઉદ્યાનમાં. તરત જ પરમાત્માને વંદન કરવા અને સાંભળવા સામયું લઈને મહારાજ રવાના થયા. સામયું અમારું હોય તમારું હોય. ગુરુ મહારાજ પધારે ઉપાશ્રમમાં, પછી તમે તમારા ઘરેથી વાતે ગાતે બધા ભેગા થઈ ના હોય એનું નામ સમય. એવું નહીં કે બેન્ડ વાળા અમારી પાસે આવે ને અને અમને હલાવતા હલાવતા લઈ આવે ને તમે ભેગા તમારી મરજી પ્રમાણે ભેગા થતા જાઓ, એનું નામ સાંભળ્યું નહીં. તમે તમારા ઘરેથી વાતે ગાતે નીકળો અને પછી તમારા વાજા ગાજાને સાંભળી અને લોકો પણ આકર્ષાઈ એમાં જોડાતા જાય. હમ ચલતે ગયે કાફલા બનતા ગયા. સમજ્યા ને? અને પછી ગુરુબાજ પાસે બધાને લઈ પહોંચો, એને કહેવાય સમય. એને બોલે ઉલટું થઈ ગયું છે, અમારે તમારી સામે આવવાનું, તમારે અમારી સામે આવવાના બદલે. રાજા સમયું લઈને જાય છે ભગવાન પાસે વંદન કરવા માટે. સમોસણમાં પહોંચ્યો, દૂરથી સમોસણ જોતા જ બધા રાજચિહ્નો છોડી દીધા, 3 પ્રદક્ષિણા આપી, ભગવાનને વંદન કર્યું, ગંધર્વિકેને પણ યથોચિત નમસ્કાર કર્યો. તીર્થંકરની હાજરીમાં મુનિઓને વંદન કરાય કે નહીં તો આમાં લખી જ દીધું છે. પ્રભુને વંદન કર્યું અને ગંધર્વોને પણ એમના ક્રમશઃ જે રીતે હોય એ રીતે એમને પણ નમસ્કાર કર્યો અને પછી યોગ્ય સ્થાને બેઠો અને ભગવાને દેશના શરૂ કરી. અષાઢી મેઘની ગર્જના જેવી ગંભીર પ્રભુનો અવાજ. આ અષાઢ સંસારમાં ભગવાન તો સીધી ચોખ્ખી જ વાત કરે, એ કઈ વચ્ચે બીજું કઈ લાવે નહીં. આ સંસારમાં ધર્મને મૂકીને કશું સાર નથી. તો પછી શા માટે તમારે ફોગટ કુચે મરવું જોઈએ? જેમાંથી માખણ નીકળવાનું જ નથી એવું પાણી વલોવાથી મતલબ શું? સંસારના કામમાં તો ફસાવ ને એટલે રાગત દિવસમાં જ ફસી જાઓ. ધર્મમાં જાઓ તો ક્યારેય આજ દાડો બેકાર ગયો એવો અનુભવ ના થાય. ધંધામાં થાય આજ કોઈ નથી આવ્યું, આજ હારો નકામો ગયો દિવસ, પણ ધર્મમાં એવું ક્યારેય ના થાય. જે પણ ધર્મ કરો એમાં પુણ્ય થાય ને થાય, તમારો ભાવ ભળેલો હોય તો. એ ધર્મના પ્રભાવથી જ બધા વાંચિત સિદ્ધ થાય. ગમે તો સંસારનો ભય ખતમ થઈ જાય અને ધર્મના પ્રભાવથી વિષય ને કસાય, એના આક્રમણ પણ શાંત પડી જાય, ઇન્દ્રિયો પણ શાંત પડી જાય, આસક્તિ પણ તૂટતી જાય, મોહ પણ મરતો જાય.
ધર્મમાં લાગેલાને ક્યારે પણ ડિપ્રેશન થાય નહીં. જો ખરેખર ધર્મમાં લાગેલો હોય તો આ શું થશે એવી ચિંતા ન થાય. તો મહાનુભાવો, ભવિષ્યનું કલ્યાણ તમારે જોઈતું હોય તો ધર્મમાં જ લાગી જાઓ. આ મનુષ્ય જન્મ, આ ઉત્તમ કુળ, નિષ્કલંક રૂપ, પરમ ગુરુ, એમની ભક્તિ, ધર્મ કરવાની શક્તિ, આયુષ્ય પણ પૂરું, આટલી ચીજ અભાગ્યને ન મળે. મનુષ્યતા, ઉત્તમ કુળ, કલંક વિનાનું, કોઈ પણ જાતની તકલીફ વિનાનું શરીર, રૂપાળું, અને પરમાત્મા ઉપરની શ્રેષ્ઠ ભક્તિ, આ ધર્મનું કામ કરવાની શક્તિ અને આયુષ્ય પણ પૂર્ણ, આ અભાગ્યને ક્યારે પણ ન મળે. તો જો તમને આ બધી સામગ્રી મળી ગઈ હોય તો સદા ધર્મની અંદર જ તમે ઉદ્યમી થાઓ. જો તમે સુખ ઈચ્છતા હો તો ધર્મ સિવાય બીજે ક્યાંય તમને નહીં મળે. આ રીતે ભુવન ભાનુ નામના એક તીર્થંકરે જબરદસ્ત ઉપદેશ આપ્યો. ઘણા લોકો પ્રતિબોધને પામ્યા. કનકબાબુ ચક્રવર્તી પણ અંદર ઘમસાણ મચી ગયું ચિત્તમાં. ભગવાનની દેશના સાંભળ્યા પછી પૂરો સંસાર એમને લાગે છે કે બધે આગ જ લાગેલી છે, ક્યાંય શાંતિ નથી. ગ્રહવાસ દુઃખનું કારણ છે. ઘરે જતા જ રોતા માણસો જ મળે. આ નથી, તે નથી, આમ ડિમાન્ડ ડિમાન્ડ ને ડિમાન્ડ. દુકાનમાં ઉઘરાણી હોય કે ના હોય, પણ ઘરે તો ઉઘરાણી હોય જ. બધા લેણદાર જ ત્યાં બેઠા હોય. તો એ વિચાર કરે છે કે મારું ગમે તેવી સેના હોય પણ મારું મોત અને મારી ઘડપણ એને થોડું રોકી શકવાનું છે. પ્રભુને કહે છે, પ્રભુ મારા રાજ્યની વ્યવસ્થા કરી અને હું તમારી પાસે આવી જઈશ અને મારું જન્મ અને જીવન સફળ કરીશ. આમ કહી અને સમોસણમાં આવેલા દેવતાઓની સમૃદ્ધિ જોઈને એને કનક બાબુએ એને જાતિ સ્મરણ જ્ઞાન થઈ. એટલે ગયા ભાવનું ગ્રહવિવેકનો ભાવ અને એ બધું દેવલોકમાં ભોગવેલા જે પરમ સુખો વિચાર કરે છે કે એની પાસે તો આ કંઈ નથી, કશું નથી. કે આ હીરાના દાગીના અને ક્યાં કલઈના દાગીના, બે ધોળા તો હોય પણ કિંમતમાં કરોડોનો ફરક. એટલે પોતે વિચાર કરે છે હવે આ ઘરમાંથી કેવી રીતે નીકળવું. આખી રાતે ચિંતન ચાલ્યું. એમણે એક જ વિચાર કર્યો કે લીમડાને દૂધ પાઈએ ને તો એ લીમડો કડવા જ પત્તા આપે. માં સંસારને ગમે તેટલું પુણ્ય આપણે વાપરીએ તો પણ છેવટે દુઃખ જ આપે. આપણું પુણ્ય જે છે એ આ સંસારના કારણે પાપમાં પલટાઈ જાય, અને આપણું જ પાપ ધર્મના કારણે પુણ્યમાં પલટાઈ જાય. તમે પાપથી જે પૈસો પેદા કર્યો ધર્મમાં વાપરો એટલે શું થાય, અને કર્મમાં વાપર્યો હોત તો પાપ થાય. એટલે પાપને પુણ્યમાં પલટી નાખ્યું ને આ રીતે. પણ માલિકથી વાપરો તો ના પલટે, તમારું નથી એમ સમજીને વાપરો તો જ પલટે. દસ લેવાની જવાનું. તો આ રીતે એને એક જ થયું કે ઘરમાં રહેવા જેવું નથી. જબરદસ્ત શું પરિણામ પ્રગટ થયો. કનકપ્રભ નામનો છોકરો એને હવાના પૂર્વ બોલાયો, બેહાડી દીધો પોતાની ગાદી ઉપર. બધા સામંત અને મંત્રી મંડળને પણ સમજાવી દીધું. બધી રાણીઓને સમજાવી દીધી. હાલવું તો મારી જોડે હાલો, હું જઈ રહ્યો છું. જબરદસ્ત દાન કરી અને કેટલાય રાજકુમારોની સાથે ભગવાનની પાસે જઈ સંયમનો સ્વીકાર કરે છે. છઠ અષ્ટમાદી જબરદસ્ત તપશ્ચર્યા કરે છે. ગુરુકુળમાં જ રહે છે. ગ્રામ નગરમાં નિરંતર વિહાર કરે છે.
22 પરીક્ષાને સહન કરે છે અને આ રીતે શત્રુને મિત્રની અંદર સમભાવ ધારણ કરતા કાળ પાસ કરે છે. એમાં પોતે વિશેષ સ્થાનકની આરાધના કરે છે. અર્યંત ભગવાન, સિદ્ધ, પ્રવચન, ગુરુ, સ્થવીર, બહુશ્રુત, તપસ્વી, એનું વાત્સલ્ય, જ્ઞાનમાં ઉપયુક્ત, દર્શનનો વિનય, આવશ્યકમાં અપ્રમત્તતા, અપૂર્વ શીલવ્રત, અનેક પ્રકારના તપ, વ્યાવચ્છ અને સમાધિ શ્રમણ સંઘને આપવી, પછી અપૂર્વ જ્ઞાનનું ગ્રહણ કરવું, શ્રુતની ભક્તિ કરવી, શાસનની પ્રભાવના કરવી. આ રીતના 20 સ્થાનક જે છે એ તીવ્ર ભાવે કરે એટલે તીર્થંકર નામ કરવાનો બંધ કરે. એમણે આ રીતે આરાધના કરતા કરતા તીર્થંકર નામ કર્મનો નિકાચિત બંધ કર્યો. હવે આગળ કઈ રીતે વિચાર કરતા વધે છે એ અગ્રે